હરિભાઈએ ખૂબ વાત કરી છે આત્મનામ દ્રષ્ટા પુરુષની વાત બહુ કરી, જબરદસ્ત વાત કરી. પણ આપણને આ તો અંદરની પ્રેરણા જેને જાગી ગઈ હોય, જાગે ક્યારે આની અંદર રોકાણ થાય ને, અભ્યાસ થોડો થોડો કરે ને તો જાગે એમ છે. અભ્યાસ પોતાની અંદર અભ્યાસ બહુ કરવો જોઈએ. આ બધે ઘેર જઈને આ બધી વસ્તુ સાંભળી કરવી, ભજન સાંભળ્યા, ઉપદેશ સાંભળ્યો, વાત સાંભળી, ઘેર જઈને પણ આપણે અન્ય વાગોળવું પડે. ઊંટવું નહીં પણ વાગોળે, તો ઘોડે વાગોળે કે નહીં, આમ આમ દાસવાળા બધું પસી જાય, આમ દાસવાળા ને પચી જાય. પસતું નથી ને ઓકી નાખીએ આપણે એમ પસે નહીં. અરે ગયા એટલે હવે કળા પાટ પડતી હોય ને એની વેથી આપણે બેસીએ, ઠંડી લાગે નહીં, પણ બાર જરીક નીકળે એટલે બાજા તૈયાર થાય ને. એટલે આ બોલે ને એને માટે વાગોળવાનું છે, પોતાની અંદર વાગોળવાનું, બધી એક એક વસ્તુનો વિચાર કરવાનો છે. આની અંદર આપણે ક્યાંય આઘાત નથી ગયા ને, આ જે આઘાત નથી ગયા ને એને વિચાર કરવો તો પોતાને આપ પોતે વિચાર કરશો તો અંતર્મુખ થશો. આપ પોતે વિચાર કરશો તો અંતર્મુખ દશામાં તમે રહેશો કાયમ માટે. દશા બદલવી પડે, આખી દશા પ્રવૃત્તિ અંદર લેવી પડે. કારણ કે ગંગા, જમુના, સરસ્વતી બધી નદીઓ છે ને, જ્યાં સમુદ્ર આવે ને એમાં ભળી જાય બધી. પછી નદીને જોવું છે ગંગા ક્યાં છે, જમુના ક્યાં છે, ગોતો છે, રડે ન રડે, ભળી જાય. એમ બધી નદીઓ આવે છે પણ કેડાની અંદર રોકાઈ જાય. આમાં નદીઓ તો આવે, પ્રવાહ તો સારું છે પરમાત્માનું. જીવનની અંદર શું છે, ફરિયાદો છે, મનની પણ ફરિયાદો બહુ છે. એવી અંદર બહુ હતી છે. મન તો એક સામાન્ય ક્ષણિક છે, જેની અંદર રહેવું તો પોતાની રહેવા વળગ્યો ને ત્યારે મન તો કઈ મન જેવું લાગતું જ નથી. હું ખરેખર વાત કરું છું. ક્યાંય રૂપ રંગ ભાવતો નથી. જો દ્રષ્ટિ આ જોઉં છું પણ આર પાર મને વહી ગઈ. કેમ ગુરુ મતલબ છે કેમ દ્રષ્ટિ આપે કઈ ખબર પડતી નથી. હું ખરેખર વાત કરું, આર પાર વહી ગઈ રંગ રૂપમાંથી. જેથી આગળ બદલી જાય. કારણ કે પોતાની અંદર રોકાણ છું ને આનું, જ્યારે પોતાની અંદર રોકાણ થાય ને એને શીતળતા મળે. પોતાની શીતળતા, અંતરની શીતળતા મળે. આત્મ રામ અંતરમાં રહેલ છે એમ અંતરની શીતળતા મળે પોતાની. એમ મને શીતળતા ભાવ પ્રગટ છે, દયા, કરુણા, પ્રેમી આત્મ પ્રગટ થયું પોતાની અંદરથી. જ્યારે પોતાની અંદરથી પ્રગટ થાય ને એ કાયમ માટે રહી જાય નહીં. હવે આપણે ઉસી ઉધારીને લઈએ ને ભાઈ, એ જાજુ ટકે નહીં. હવે એક આને કે બે આને જે છો એ તમને, હું નથી કહેતો કે તમે આવો ધુપ્પો ખાઈ જાઓ. આમ તો ધુપ્પો ખાધા જેવો છે. આ કેવું છે, ધુપ્પો ખાઈ જાય ને તો એનો પાડ ઉતરી જાય છે. ધુપ્પો ખાઈ નહીં ભાઈ, ધુપ્પો આખો બેડીને ઉતરી જાય. જો ખાઈ જાય ને તો એ બધી સ્થિર ભાગમાં સમાપ્ત થઈ જાય. સ્થિરમાં ભાગમાં આવી જાય, બોલું એને કેડે હોઈ જાય, જો અલગ પડી જાય. તમે દ્રષ્ટા પુરુષ છે, તમે અલગ પુરુષ છે, તમે ભળી ગયા એનું અથડામણ છે. આમાં બીજું કઈ થોડું છે. થોડો પોતાની અંદર અભ્યાસ કરશો ને તો આપમેળે છૂટી જાય. છોડવું નહીં પડે. તો તમારી અંદર કોઈ વસ્તુ પ્રવેશ કરી શકે નહીં. આ દશા બદલાવી પડે. કેમ બદલે દશા? દશા આપણે જોઈએ છીએ પોતાની દ્રષ્ટિથી. તમે જો એવી દ્રષ્ટા પુરુષ છે, એમણે પોતાની જાણકારી થઈ છે.
પોતાના અંતર્મુખથી જો તો આમ જોવ ને રંગ રૂપ દ્રશ રાગ દ્રશ તમારું ઉરમાં ન આવે, અહીંયા ભાગ પડી જાય. આપણે ખેતર હોય, ખેતર ભાગના ભાગ નથી, બંને હેઠો હોય ભાગ હોય ને, એ હેઠો એમ પડી જાય બરાબર. જે આપણે એમાં જઈ કે ને એ આપણામાં આવે ને તો અલગ પુરુષ થાય ને કે તો એમ જ છે બધી. થોડો થોડો અભ્યાસથી મળે તમને આ પૂર્ણ હાચી હકીકતની સત્ય વાત મહેશભાઈએ વાત કરી ને આ જે હું પોતાના અનુભૂતિની વાત કરું પોતાના સંતોષ ધારા પ્રમાણે એમ આ રહસ્ય સાચું રહસ્ય છે. એ સાચો સત્સંગ કોને કહેવો એનો ભાગ નોખો પડે ને એ સાચો સત્સંગ માનજો ભાઈ. આ આસુન તે આસુન ઓલું ને આલો ને ઓલો ને પેતો ને એમાં ન હોય ભાઈ કઈ નોખું પાડે તો તમે એ સત્સંગ સાચો સત્સંગ સમજજો. એ સાચો છે. નોખું પાડે ને આપણે કરજમાં જે મુક્ત થાય તો આપણે કેવી મજા આવે ને પછી મજા આવે. આ જીવન અવિદ્યાથી દબાયેલું છે ઘણા સમયથી, આજકાલનું નથી. ભાઈ ખુલશે ક્યારે પોતાની અંદર રહેવા વળગી જાવ ને તો આપોઆપ ખુલી જાય ને ખુલવું ન પડે, કોઈ વસ્તુ કરવી ન પડે ને થઈ જાય. એમાં હમું નહીં, એક દ્રષ્ટિ જ બદલાવાનું કામ કરવાનું છે, બીજું કઈ કામ કરવાનું નથી. આપણે આમ શહેરની અંદર ગયા તો કેટલી વસ્તુ જોઈએ એ આપણે જોઈએ એ લઈ લો બસ પૂરું. લઈ લે કામ કરો તો એ આ વસ્તુ આપણી નથી. જો કારખાનું તો કે કારખાને કામ કરો, નોકરી તરીકે કે કામ કરું, એ આપણું નથી. જો એની ભાગ પડી જાય. જો આ મારા આપણાનો ભાગ છે ને એમાં પ્રોવાઈ ગયો જીવન આખું, તો એમાં વહી જાય ને અલગ રહી શકતું નથી. જો આ ઓલા સંતોએ બધી મેલી દીધું તો આમ પાગડા મેળવી ને અંદર ભીતર અંદર ઉતરી ગયા. ત્યારે અર્જુનને વાત કરી કુરુક્ષેત્રની અંદર ને કાકા યાદ આવતા હતા, ધૂણ ગુરુ હતા એ પણ યાદ આવતા હતા, બધી સંતો ભક્તો યાદ બધી આવતા હતા, બધી કુટુંબ કબીલા બધે યાદ કરતા હતા. આમ નજરે દેખાતા હતા. મારે યુદ્ધ કેમ કરવું તો હે અર્જુન તને આ બધી દેખાય છે એ બધી ખોટું છે, તને ખોટું છે દેખાય. તને દેખાય તો તું એક કામ કર કે હું તું ભીતર ડૂબકી મારી જા, પછી ભીતરથી જોઈ લે. તું હું ભીતરથી દિશામાં જોઈ લેજો છે કોઈ તારા ને તારા હોય તો એ આ બંદૂકો લઈને આંબા તારને મારવા આવે તને. તારા હોય તો તું તારો માને ને બેઠો, તારો માને ને બેઠો ને ખોટું છે. આ માન્યતા જે માણસે માન્યતા લીધેલી છે એ માન્યતા મૂકી દો. આ સરળ ભક્તિ છે, આવ સીધી સરળ માન્યતા મૂકી દો એટલે તમે પોતામાં વહી આવો. તો હવે જ્યાં કઈ કરવું પડે, ત્યાં હેઠોય નાખવો પડે ને કઈ કરવું પડે એમને. તો પછી મૂકી દો તે આપે વહી આવે. તો કઈ કરવું પડે પણ આની મૂકવાની તૈયારી જોવી જોઈએ. તો બધી બહુ ઘેરાયેલી વસ્તુ પકડેલી છે. જન્મની રૂપાંતર પકડેલો છે માલ. એ પકડેલો માલ છે ને મૂકે તો એ પોતાની અંદર સ્વરૂપ પોતાના સદગુણ શરણ છે સ્વરૂપમાં જીવન ગોઠવાઈ જાય. પછી ગણેક પીડામાંથી મુક્તિનો શેડો આવી જાય. આપણે એક આથડ હેકલવો હોય તો શેડો ગોતવો પડે કે નહીં? શેડો આવી જાય, હેકેલાઈ જાય. બધા હેકેલાઈ જાય. કર્મ ક્રિયા હતી ને એ હેકેલાઈ ગઈ, એ મૂળ સ્વરૂપમાં આવી ગયા. આથડ હેકેલાઈ ગયો. પેચરો તો ખૂબ પેચરો હતો, દાણા નાખવાનું પેચરો હતો ને એ હેકેલાઈ ગયો. એમ હેકેલાઈ જાય, દરેક વસ્તુ હેકેલાઈ જાય પછી પૂરું ત્યાં. જો એ શકની અંદર
હુકમ દાદા ને કૃપાદેવ ને મહાદેવ ને એ સજ્ઞાના ભક્તિ કરતા, બહુ ભક્તિ કરતા. પણ એ રહસ્ય ભક્તિના એવા હતા એનું બોલ એઠો જવા દે, આમ એઠો ન જવા દે. ઝીલી હતા, ઝીલીને અંતરમાં ઉતારી દીધા. બોલે હું ને કરે હું માણસ. બેલું તેને પાળવું જોઈએ, પાલનહાર છે. આ હું સદગુરુ કેવા છે? પાલનહાર. તો આપણે પાળવું પડે નહીં? પાળવું પડે. પાળવું પડે તો જ પરમાત્માને નજીક આવી શકો ને. કે પાળ્યા વગર કેમ નજીકમાં આવો તમે? અવાય ન અવાય. પાલનહાર છે. ત્યારે મેળાવડો ખરેખર નો દાદા થા, હુકમ દાદા ને લાખો ને એ આખો સંગ હતો બધી. હવે સમયની અંદર લાખો હુકમ દાદા મહેશભાઈ સ્નાન કરતા હોય તો શું એ ભલે કરે, તો આપણે જે થોડુંક આવડે એ બોલીએ, બરાબર. એ બીજા લોકો છે ને એ કે હુકમ દાદા તો વારો નથી આવવા દેતા, આવે ને ડુંડું સડી જાય. એટલે આને એક પારો ચડાવ્યો, આમાં પારા સડતે થોડી વાર લાગે, તરત સડી જાય પારો. ચડાવ્યો તો જીવો ચડાવ્યો હતો. ચડાવ્યો જ્યાં સમય આવ્યો ત્યાં એક મેળાવડો આવ્યો સમય પ્રમાણે. એ મેળાવડામાં કે બાપા હુકમ બાબા હાલો હવે જાય. લાખો આવ્યો, લઈ ગયો ભાઈ. પેલા તો હાલીને જતા, હવે તો ગાડીઓમાં જાય દો છે ને. હાલે કેટલી કષ્ટી ભોગવીને એમાં પરમાત્માને નજીક આવ્યા. જો એ નજીક આવ્યા ને ત્યારે જાતા થાય ત્યાં કે રાખો કે બાપા, એ બાપા આમાં જો ને કે ખખડે, જો આ કૂવામાં ખખડે. લાખાને ગુમદાદાને જોડાવ્યું તો લાખાએ ધક્કો મારે તો નાખી દીધો કૂવામાં, નાખી દીધા કૂવામાં. એ સમયની અંદર કોકને 20 હાથ ને 15 હાથ ને એવી વાયુ હોય તો અટાણે વાયુ તો મરી જાય. અટાણ થોડો રે, અટાણે વાયુ મરે જ નહીં. એ ભાઈ બેઠા બેઠા હાથ કરા બેસ્યા તો ત્યાં તો કોણ હોય? રસ્તો ત્યાંથી રસ્તો ખરો. ઘડીક બેઠો ત્યાં ખખડ્યા પેલા પાંદડા, અવાજ આવે ને થોડોક ખખડ્યા. અવાજ માર્યો તો કે છે કોઈ બહાર, છે કોઈ બહાર, છે કોઈ. નજીક આવે કે આમાં કઈક માણસ બોલે, હાલો જોઈએ તો ખરા. વટે માર્ગું જોવા વળી ગયા. એ પણ મેળે જ જતા હતા. એ પણ જોવા વળી ગયા તો કે હવે હું હુકમ બાપા છે ને મનો હાલવું આ છે ને, હું હાલવા છે ને તો કઈ દેખાણું ને આ લસકી જવાનું. હું આ લસકી જવાનું. જો કહ્યું ને કે મને આ ધક્કો માર્યો હતો. એટલી શ્રીમંતતા કેવી! ગમે એ કેરિયા આવે તો એ કેરિયા માથે લઈ સંતોને આ રીત હોય. જો ત્યારે કે ભાઈ તમારે પાઘડિયું છે, પાઘડિયુંના એકબીજાને બાંધીને આવવા દો તો તમે ખેંચો ને તેવું ભાઈ આવો. ભાઈ આવ્યો, બાળક કાઢ્યા હુકમ દાદાને. બધા અત્યારે બધી ગયા તો લાખાના ભાઈ વેણ ને આ તેને બધી ખૂબ બેહાડ્યો ને આવું ખાવા ગયો. બાણા લીધા કે હુકમ દાદા, તે હુકમ દાદાને આવી મજા રહી. મજા રહી. આવવાનું હતું પણ મજા રહી. ઠીક. ત્યાં તો હુકમ દાદા ગયા ને તો કાળો મેં હાવ મારી નાખે તો લોહી નીકળે ગયો. કાળો મેં મોટું થઈ જાય. આમ તો મારો ને તોય બોલે પણ નહીં. પછી તો કારણ કે અહીંયા અકરમ કર્યા હતા ને, અકરમ નું મોઢું કેવું થઈ જાય? કાળું. કાળી દેશા પકડી લે ને પરમાન દેશા ભૂલી જાય. અરે જીવન એનું લોયાણ લોયાણ
કેમ લાખો કે વાળો બોલતો નથી? એને તો ખબર હતી હુકુમ દાદાને લાખવાનું મોઢું કે તેરા બદલી ગઈ લોયણ લાખવાનો તપ્પા કે નહીં થોડોક આ લાખા હોય છું બધા નથી ભાઈ, બહુ ઉપાધિમાં પડી ગયો લાગે ભાઈ. તું તો બોલે બેઠો, બોલે ગમે એટલું કે ને તો બોલે જ નહીં. જો પછી લોહિયાણીએ શું વાત કરી, લાખા એ લાખા તને કહું સદગુરુ દયાળુ છે હો, તો તું છે ને એક કામ કર, હું કોણ કરા તું તને ઉગાડી લે, તને ઉગાડી લે ભલે જે ગમે છે ઘટના આવી ને તે શું હે પણ તને સદગુરુ ઉગાડી લે. કે હું કે અન્નક્ષેત્ર શરૂ કરી દે, 12 વર્ષે તારે ઘેર તારી સંભાળ લેવા આવશે સદગુરુ, તારી સંભાળ લેવા આવશે. 12 વર્ષ થવા દઈએ એ યાદ રાખજે ને. તું અન્નક્ષેત્ર શરૂ કરી દે. અન્નક્ષેત્ર શરૂ કરી દીધું, 12 વર્ષે એની સંભાળ લેવા આવ્યા સદગુરુ. હાથ મેળવીને કાયા થઈ હેમની, હેમની થઈ ગઈ. એમ ગમે એ હોય તો આપણે ભૂલું હોય ને એ ક્ષણમાં આપણે મૂકવી પડે સદગુરુ શરણમાં. ઉદ્ધાર કરી દે તમને. બોલો સદગુરુ દેવની જય.